ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તત્વાવધાન હેઠળ પૂર્વ કચ્છમાં બાળકો માટેના વિશેષ યોગ સમર કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ શિબિરોમાં પૂર્વ કચ્છના 500થી વધુ ઉત્સાહી બાળકોએ ભાગ લઈ યોગાભ્યાસના પાઠ શીખ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કર્મઠ ચેરમેન યોગ સેવક શિશુપાલજીના કુશળ માર્ગદર્શન હેઠળ તેમજ ઝોન કોર્ડિનેટર વાલજી ડાભી અને પૂર્વ કચ્છ કોર્ડિનેટર પૂજાબેન લાલવાણીના સક્રિય સહયોગથી સમગ્ર પૂર્વ કચ્છમાં સમર કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. આ અંતર્ગત ઓફિસર ક્લબ ગોપાલપુરી ખાતે યોજાયેલા કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે શિબિરનું સમાપન રામકૃષ્ણ મિશનના સ્વામી મંત્રી આનંદજી તેજસભાઈ શેઠ તથા મિતુલબેન નાયકની ગરિમામય ઉપસ્થિતિમાં થયું હતું. ગોપાલપુરી કેમ્પના મુખ્ય સંચાલક તરીકે જનાર્દન ભાઉ, સહસંચાલક તરીકે ડોક્ટર શ્રુતિ ઠક્કર અને બેબી કુશવાહાએ સેવાઓ આપી હતી. આ ઉપરાંત આંબેડકર ગાર્ડન હોલ ભારતનગર ખાતે સંગીતાબેન દાદીજ, સહસંચાલક દીપાલીબેન અને દીપિકાબેને જવાબદારી સંભાળી હતી. હરિઆશ્રો ટ્રસ્ટ આદિપુર ખાતે મંજુબેન બત્રા, સહસંચાલક હનીસાબેન અને રૂપલબેન તેમજ અંજાર ખાતે જયશ્રીબેન ઠક્કર, સહસંચાલક રિંકુબેન, મીતાબેન અને કાર્યકર્તાઓની ટીમે પ્રશંસનીય જહેમત ઉઠાવી હતી. ઓફિસર ક્લબ ગોપાલપુરી ખાતેના સમર કેમ્પમાં દરરોજ બ્રાહ્મણ તુષાર મહારાજ દ્વારા બાળકોને તિલક લગાવી સ્વાગત કરવામાં આવતું હતું. યોગ સત્રની શરૂઆત સંજયભાઈ બજાજ અને રિધિ બજાજ દ્વારા યજ્ઞ પવિત્ર વાતાવરણમાં કરાવવામાં આવતી હતી. તમામ કેમ્પના યોગ બોર્ડના નિયત અભ્યાસક્રમ અનુસાર ભગવદ્ ગીતાના શ્લોકના ગાન સાથે સર્વાંગી યોગ અંતર્ગત આસન, પ્રાણાયામ, ધ્યાન અને અષ્ટકર્મનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. બાળકોના આનંદ માટે દરરોજ વિવિધ રમતો રમાડવામાં આવતી હતી. તેમજ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દરરોજ સોફ્ટ ડ્રિંક્સ જેમ કે આમ પન્ના, લીંબુ પાણી, છાશ વગેરે અને પૌષ્ટિક નાસ્તો પીરસવામાં આવતો હતો. આ સમર કેમ્પ દરમિયાન ઓફિસર ક્લબ ગોપાલપુરી અને આદિપુર ખાતે ભવ્ય સૂર્ય અર્ધ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ સહિત 251 બાળકો એક સાથે સૂર્ય ભગવાનને જળ અર્પિત કર્યું હતું. આ સાથે જ માતૃ પિતૃ પૂજનના સુંદર આયોજન દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય, સકારાત્મક ઉર્જા અને ભારતીય સંસ્કૃતિનો શ્રેષ્ઠ સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. શિબિરના અંતે વિવિધ અગ્રણીઓ, સંસ્થાઓ અને દાતાઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તાંબાનું લોટું, રુદ્રાક્ષી માળા, સ્ટડી ટેબલ, બચત માટે ગલ્લો, બેડમિન્ટન રેકેટ અને એક્ઝામ પેડ સહિતની અનેક ઉપયોગી ભેટો આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અગ્રણીઓએ વિશેષ આર્થિક અને સામાજિક સહયોગ પૂરો પાડ્યો હતો. સમગ્ર આયોજન અંગે પૂર્વ કચ્છ જિલ્લા કોર્ડિનેટર પૂજા વિનોદ લાલવાણીએ જણાવ્યું હતું કે આવા ભવ્ય આયોજનો બાળકોને આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ, શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી સાથે જોડવાનું એક સશક્ત અને ઉત્તમ માધ્યમ સાબિત થાય છે. યોગ એ સ્વસ્થ જીવનનો સાચો આધાર છે અને સૂર્ય ઉપાસના માનવ જીવનમાં સકારાત્મક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તમામ બાળકો અને વાલીઓએ આ શિબિરનો ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો અને વડીલોએ પણ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.